તમે આ 105 જરૂરિયાતમંદોને જે ભોજન નિઃશુલ્ક આપી રહ્યા છો, તો કોઈ એવો પ્રસંગ કે તમને હૃદય સ્પર્શી ગયો હોય? હવે એ એવું કહી નહીં શકું. જે મેં એવા લોકોને જમાડ્યા છે. સ્ટેશન ઉપર ગયેલો ગણપતિ જતા એક ટિફિન આપવા, તો એવા 2-4 વ્યક્તિ સ્ટેશન પાસે નીચે સૂતેલા કપડાના ઠેકાણે 2 બહેનો હતા નાના, અને આદમી હતા, 2 છોકરા હતા. જ્યારે શરૂઆત કરી ત્યારે તમે કેટલા લોકોને નિઃશુલ્ક ભોજન આપતા હતા અને હાલમાં કેટલા લોકોને આપો છો, એ અમારા દર્શક મિત્રોને જણાવશો? એવા લોકો માટે સર્વે કર્યું, ઘરે ઘરે ફરીને મેં લગભગ 20 થી 25 મને માણસો મળ્યા જમનારા, તો ત્યાં મેં 20-25 લોકોથી ચાલુ કર્યું. સૌથી વધારે ખુશીની વાત કરીએ તો એક જ ખુશી મારા માટે છે કે મને આવા બાપ મળ્યા. કારણ કે મારા માટે કિંગ છે કે એ છે તો જ બધું છે, બાકી મારા માટે કોઈ વસ્તુ શક્યમાન નથી. અત્યારે હું બેઠો છું એમના કારણે જ બેઠો છું, બાકી મારી કોઈ એવી શક્તિ નથી કે હું આ બધું કરી શકું. હું ફક્ત વિડીયો બનાવી શકું ને એમને હેલ્પ કરી શકું, પણ જે સ્ટ્રગલ કરવાનું કામ છે એ એમનું કામ છે. પરિસ્થિતિ તો એવી ઘણી બધી આવે કે, પણ આપણે એક વસ્તુ ઠાણી લીધી છે કે નક્કી જ કર્યું છે કે આપણે સેવા કરવાની જ છે, ચાહે કોઈ પણ પરિસ્થિતિ આવે. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી ટીવી ચેનલમાં. હાલ એક એવી સંસ્થાની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ કે માત્ર સંસ્થા નથી પણ એક સેવાનું કાર્ય છે, એ સંકલ્પ છે. તો આજે આપણી સાથે જોડાયા છે રાજુભાઈ સ્વામિનારાયણ, જે છેલ્લા ઘણા ટાઈમથી સેવાનું કાર્ય કરતા આવ્યા. તો ચાલો આજે એક નવી સફર અને નવી પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો રાજુભાઈ સ્વામિનારાયણ, આપનું અમારી આઈઆરટી લાઈવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ હું કહીશ કે અમારા દર્શકોને આપનો પરિચય આપો અને આપણું જે ફાઉન્ડેશન છે એનું નામનો પરિચય આપો. મારું આખું નામ છે રાજુભાઈ સ્વામિનારાયણ. કારણ કે કેટલાય વર્ષથી સ્વામિનારાયણ ભગવાન સાથે સંકળાયેલો, એટલે મને રાજુભાઈ સ્વામિનારાયણ તરીકે જ ઓળખાવું છે. અને મારું ગામ છે કોટ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. મારી સંસ્થાનું નામ છે RS ફાઉન્ડેશન. RS ફાઉન્ડેશન और રાજુભાઈ સ્વામિનારાયણ ફાઉન્ડેશન, ગામ કોટ. રાજુભાઈ, કે RS ફાઉન્ડેશન નું નામ કઈ રીતે રાખવામાં આવ્યું? એને એવું કે RS નો મેં એવો વિચાર કર્યો કે આ ફાઉન્ડેશન નું નામ શું આપવું. આજે રાજુભાઈ સ્વામિનારાયણ, વર્ષોથી મારું નામ રાજુભાઈ સ્વામિનારાયણ જ છે, તો મેં કીધું મારું પણ નામ લેવાય, એની સાથે ભગવાનનું પણ નામ લેવાય. આજે RS ફાઉન્ડેશન શોર્ટમાં છે, પણ આખું નામ જ્યારે લોકોને ખ્યાલ આવે તો સાથે ભગવાનનું પણ નામ લઈ શકે, એટલા માટે RS ફાઉન્ડેશન નામ આપ્યું. RS ફાઉન્ડેશન શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? આમાં એવું છે કે હું તો સેવાની પ્રવૃત્તિ તો કેટલા વર્ષોથી કરું છું. ચંપલની છે, બીજી ઘણી સેવાઓ કરું છું. નિરાધાર લોકો હોય કે જે હું જયારે બહાર નીકળતો હોય ત્યારે એવી વસ્તુ જોઉં ત્યારે મને એમ થાય કે આવું કંઈક થોડી પ્રવૃત્તિ સેવાની કરું. ધીમે ધીમે કરતા કરતા મને એમ થયું કે થોડું અન્નદાન કે મહાદાન છે એ પ્રોજેક્ટ ઉપર હું આગળ ચાલ્યો. અને પછી મને એવું થયું કે ચલો ભાઈ આપણે કંઈક આવું જમવાનું, લોકોને જમાડવાનું આપણે કંઈક પ્રયોજન કરીએ. એ પ્રોગ્રામથી મારા સરને મેં વાત કરી અને RS ફાઉન્ડેશન નામ આવ્યું અને આની મેં શરૂઆત કરી. સેવાની શરૂઆત ક્યાંથી થઈ? સેવાની પ્રવૃત્તિ તો લગભગ 10 વર્ષથી કરું છું. નાની મોટી સેવા તો હું કરું છું. ચંપલ છે, શિયાળામાં ધાબળા આપવાના છે, કે પછી ચકલાના માળા પણ આપું છું કબૂતરો માટે, કે પછી ચકલા માટે પાણી પીવા માટે કુંડા છે. બીજી નાની દર્દીઓ માટે દવાખાને લઈ જવા માટે મારી પોતાની CNG રિક્ષા છે. હું સેલ્ફ ડ્રાઇવિંગ કરું છું. અમારા ગામમાં હોસ્પિટલ છે, ત્યાં આગળ મારું પોસ્ટર લાગેલું છે. અહીંના કોર્ટમાં જે ડોક્ટરો છે એ લોકોને મેં ભલામણ કરેલી છે કે સાહેબ ગમે ત્યારે ઇમરજન્સી કોલ હોય અને તમને કદાચ ગાડીની સગવડ ના થઈ, આજે ગરીબ લોકો હોય, કોર્ટથી અમારા ગામથી રિક્ષા લઈને ધોળકા હોય તો 400-500 રૂપિયા ભાડું છે, પણ મને એક કોલ કરે તો હું નિઃશુલ્ક, બિલકુલ એક પણ પૈસો લેતો નથી. 24 કલાક 24/7 મારી આ રિક્ષાની સેવા છે. દર્દીને દવાખાના સુધી પહોંચતા કરવાના. એવા લોકો દર્દી હોય કે સામાન્ય હોય, પૈસાથી પણ પહોંચી ના શકે, તો એ દર્દીને ડોક્ટર સાથે મળી, ડોક્ટર સાથે વાત કરી લો, ડોક્ટરને કહી તો ભલામણ કરું પૈસા માટે આમનું કામ અટકવું ના જોઈએ.
અને એ દર્દીને એવી રીતે હું સેવા કરું. અમારા દવાખાનામાં હોસ્પિટલ સરકારી દવાખાનું છે, ત્યાં આગળ ડિલિવરી કેસ આવે ત્યારે ડોક્ટર સાહેબ નો ફોન આવે કે રાજુ ત્યાં ડિલિવરી છે તો 4 થી બિલ બનાવજો, કારણ કે બાજુ કામથી આવેલા હોય, ત્યાં આગળ કોઈ લેવા જઈ શકે નહીં, આપવા આવી શકે નહીં. તો હું મારા ઘરેથી સેમ ડિલિવરીમાં જે બેનને જમવાનું હોય એ મારા ઘરેથી મારા વાઈફ, મારા દીકરાના વાઈફ બંને મલાઈ ફર્સ્ટ ક્લાસ ટિફિન કમ્પ્લીટ કરી અને દવાખાને મારા વાઈફ પોતે આપી. આ મારી સેવા. આરએસ ફાઉન્ડેશનની જે તમે શરૂઆત કરી છે, તો શરૂઆતમાં તમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો? આની અંદર પડકારનો સામનો કરવા માટે આમાં આપણે સારું કરી રહ્યા છીએ, પણ નેગેટિવ વાળા પણ ઘણા તત્વો હોઈ શકે. પણ મેં મારી નીતિ સાફ હતી કે મારે નીતિથી કરવું છે, લોકોને ચાલવું જોઈએ તો હું કરી નહીં શકું. એવા ઘણા સામના કરે એ જ લોકો આજે મારા આરએસ ફાઉન્ડેશનની અંદર એટલો બધો મને સહકાર આપે છે. રાજુભાઈ, અત્યારે જે તમારે આરએસ ફાઉન્ડેશન ચલાવો છો, જ્યારે શરૂઆત કરી ત્યારે તમે કેટલા લોકોને નિઃશુલ્ક ભોજન આપતા હતા અને હાલમાં કેટલા લોકોને આપો છો એ અમારા દર્શક મિત્રોને જણાવશો? જ્યારે મારે આ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવા માટે મેં પ્રયોજન કર્યું તો પછી પહેલા મેં મારા મોબાઈલથી સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે મૂક્યું કે ભાઈ મારે આવી રીતે નિરાધાર લોકો કે જે જમવા બનાવી શકતા નથી, જેની પાસે કોઈ સગવડ નથી આવકની કે શરીરની, એવા લોકો માટે સર્વે કર્યું. ઘરે ઘરે ફરીને મેં લગભગ 20 થી 25 મને માણસો મળ્યા જમનારા. તો ત્યાં મેં 20-25 લોકોથી ચાલુ કર્યું. પછી ધીમે ધીમે ખબર પડી ગઈ, એમ મારો વોટ્સએપમાં આ મેસેજ તો કન્ટિન્યુ ચાલુ હતો કે જેટલા ખૂણે ખાતે ગમે ત્યાં હોય બધા સહકાર મને આપજો, મને પાત્ર ગોતી આપજો. આ હકીકત આ વસ્તુને જે લઈ શકે, હું એને પૂરી પાડી શકું એવી વ્યક્તિ હું ગોતું છું. એમ કરતા કરતા લોકોએ મને એવો સહકાર આપ્યો કે રાજુભાઈ તમે ત્યાં જઈએ, પેલા માજી છે, પેલા કાકા છે, પેલો છોકરો છે. છોકરા ઉંમરના 22-25 વર્ષના હોય પણ આજે કોઈ શરીરની તકલીફ એવી હોય, આવક બિલકુલ ના હોય, પથારીમાં હોય, બીજું કોઈ આવક ના હોય, એટલા માટે એવા લોકોને ચાલુ કર્યું. પેલા 20 થી ચાલુ કર્યું, પછી થોડું વધ્યું 60-70, આજે 105 લોકોને ઘરેથી બનાવી સવારે 5:30 વાગે રસોડું મારું ચાલુ થઈ જાય. 7 થી 8 બહેનો પગારથી મેં રાખેલા છે કે જે આની અંદર વર્કિંગ કરે, રોટલી બનાવવા માટે, શાક સુધારવા માટે, બીજું પરચુરણ કામ કરવા માટે. અને રસોઈ હું પોતે જાતે બનાવું છું. અને આ બધું તૈયાર થયા પછી ટિફિન ભરી, અમુકને પાર્સલ કરવા પડે, ટિફિન પાછું આવી શકે નહીં, બહારગામ પણ ટિફિન મોકલાવું છું, એ લોકોને પાર્સલ મોકલાવું બનાવી. એવી રીતે આજે 105 લોકોને હું ભોજન આપું છું, નિઃશુલ્ક આપું છું. કોઈ મારો ઈરાદો નથી કે કોઈ મારે આની પાછળ કોઈ બીજો ભાવાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી. એકદમ એક લોકોને જમાડ્યાથી તૃપ્ત થાય એટલા માટે જ મારો આ ધ્યેય છે કે લોકોને નિઃશુલ્ક જમાડું છું. કે તમે હાલ આરએસ ફાઉન્ડેશન દ્વારા 105 લોકોને જે નિઃશુલ્ક ભોજન આપી રહ્યા છો, તો એ સેવા કેવી રીતે ચલાવવામાં આવે છે અને કઈ રીતે મેનેજ કરો છો? હવે આમાં એવું છે કે ચલાવવા માટે શરૂઆતની અંદર મેં આરએસ ફાઉન્ડેશન કર્યું, મારી મોબાઈલની અંદર બધી વિડીયો ઉતારું. મારો સન છે એ આ રીતે વિડીયો ઉતારી દરરોજના વિડીયો મૂકે, એમાંથી લોકો ઇન્સ્ટાગ્રામમાં જે લોકો જોયા પછી એમને એમ થાય કે ભાઈ ખરેખર આ લોકો રાજુભાઈ બિલકુલ નિઃશુલ્ક લોકોને જમાડે, કેવા લોકોને જમાડું છું એ પણ વિડીયો મૂકતો હતો. તો લોકોને એવું થાય કે ભાઈ આની અંદર આપણે થોડા સહયોગ થઈએ, આની અંદર અમને સહકાર આપીએ. એટલે એ લોકો મને ડોનેશન આપવાનું ચાલુ કર્યું. કોઈ 2500 રૂપિયા આલે, કોઈ 5000 રૂપિયા આલે, કોઈ 10,000 રૂપિયા આપે, કોઈ ઘઉં આપે, કોઈ ચોખા આપે, કોઈ ગોળ આપે. એવી રીતે મારે આવક પણ ચાલુ થઈ ગઈ. અને એ આવક એવું નથી કે જમાડવાનો કોઈ ચાર્જ નથી, પણ આ મારે આવક લોકોને એમ થયું કે ભાઈ એમને પુણ્યતિથિ આવતી હોય, દાદા દાદીની, કુટુંબી વાળા કોઈની, એની પુણ્યતિથિ આવતો, રાજુભાઈ આ તારીખ મારી લખી લો આ પૈસા. કોઈ ગમે એ રકમ આપે સ્વીકારી લેવાની, કોઈ મારો ફિક્સ ભાવ નથી હોતો કે આટલા રૂપિયા આપો તો હું જમાડું. જે એની શ્રદ્ધા એ રીતે આપે પૈસા, એની ઉપરથી આનું મારું ફાઉન્ડેશન અત્યારે કમ્પ્લીટ ચાલી રહ્યું છે. આવક પણ એટલી છે અને લોકોને જમાડું શું પણ એવું. કોઈ આવક ના આવે કદાચ તો પણ મારું ધ્યેય છે કે મારા શરીર જ્યાં સુધી કામ આપશે ત્યાં સુધી આ હું બંધ નથી કરવાનો. હવે મારો આગળનો પ્રશ્ન એ રહેશે, તમે આ 105 જરૂરિયાતમંદોને જે ભોજન નિઃશુલ્ક આપી રહ્યા છો, તો
તો કોઈ એવો પ્રસંગ કે તમને હૃદય સ્પર્શી ગયો હોય? હવે એ હું કહી નહીં શકું. જે મેં એવા લોકોને જમાડ્યા છે. સ્ટેશન ઉપર ગયેલો ગણપતિ જતા એ ટિફિન આપવા, તો એવા 2-4 વ્યક્તિ સ્ટેશન પાસે નીચે સૂતેલા કપડાના ઠેકાણે 2 બહેનો હતા નાના, અને આદમી હતા, 2 છોકરા હતા. એ લોકોને મેં ઊભું રાખી રિક્ષા, મેં કીધું તમારે શું તકલીફ? કે ખાધું નથી. તો મારા ઘરે મેં રિક્ષા પાછી લીધી. મારા ઘરે ટિફિનનું કામ પતી ગયું હતું. ઘરેથી મેં બનાવીને એમને કીધું તમારે 1 કલાકની અંદર તમને જમવા આપી દઈશ. 1 કલાક સુધી બધું બનાવી, ઘરેથી રોટલી શાક ને બધું લઈ અને એમને જમાડ્યા. મેં જમાડ્યા પછી એમને જે અંદર હાથમાં એમને જે મને આશીર્વાદ આપ્યા, એના હિસાબે હું આજે ટકી રહ્યો છું. એનો અંદર હાથમાં એટલો બધો એને આમ ઠરી ગયો, એમ કહું તો ચાલે કે તમે ખરેખર અમારા માટે એક ભગવાન તરીકે તમે થઈને આવ્યા છો કે તમે અમને આવું જમાડ્યું, સરસ મજાને જમાડ્યા, બેસાડ્યા, પાણી એ બધું ખવડાવ્યું. તો મને એ આનંદ થયો કે ખરેખર એ વખતે મારી શરૂઆત હતી. મેં કીધું આટલે આ 5 મારા છોકરાઓને જમાડ્યા, એમાં આટલો બધો આનંદ કર્યો, તો બીજા આવા લોકો ઘણા હોય તો એવા લોકોને આપણે જમાડીએ તો શું વાંધો? મારા સરને મેં વાત કરી તો સરને કીધું પપ્પા હું તો એગ્રી, તમે કહો એમ હું તૈયાર છું. એ દીધી મને એ મારા લાઈફમાં પ્રશ્ન પ્રથમ એવું મને બોલ્યું કે મને એના પરથી આખી પ્રેરણા મળી આ વસ્તુ કરવા માટે. હવે દરરોજ જ્યાં તમે સેવા કરી રહ્યા છો, તો આ સેવા માટે રોજનો ખર્ચ અને આ સેવા કઈ રીતે કરો છો? આમાં ખર્ચામાં અત્યારે 7 થી 8 બહેનો આવે છે, પછી બીજી બધું રાશન છે. અત્યારે ગેસની પૂરેપૂરી તકલીફ છે, પૈસા થોડા વધારે આપીને પણ ગેસનો બાટલો લાવવો પડે છે. અને વરસાદી વાતાવરણ હતું એટલે ગેસ ચલાવતા હતા. અત્યારે એક અમારા ગામમાં જ છે, એને લાકડાની લાતી છે પોતાની, એને કીધું કે રાજુભાઈ મેં જાહેરાત મૂકી દઈ ભાઈ કોઈની પાસે ગેસના બાટલા એક્સ્ટ્રા હોય તો મને સેવામાં આપજો, ભાવ ટુ ભાવ તો હું લઈ શકું, તો આની અંદર મને થોડું મદદરૂપ થાય. તો લાકડાના લાતી વાળાએ મને કીધું કે તમને લાઈફ ટાઈમ સુધી હું લાકડા રાજુભાઈ તમને આપીશ. એમને મને લાકડા આપવાનું ચાલુ કર્યું. અત્યારે હું 3-4 વસ્તુ લાકડા ઉપર રસોઈ બનાવું છું અને અમુક વસ્તુ ગેસ ઉપર બનાવવી પડે છે. મારા દ્વારા ઠંડીની ઋતુમાં કે જે ધાબળા અને ગરમ વસ્ત્રોનું પણ દાન કરવામાં આવે છે, તો એના વિશે જણાવશો અમારા દર્શક મિત્રો? હવે ઠંડીમાં અત્યારે ઠંડી છે, આપણા ઘરે વ્યવસ્થા હોય છતાં પણ નવું વર્ષ ઠંડીનું આવે તો એનું આપણે એક્સ્ટ્રા લાવતા હોય કે જે આપણી બ્લેન્કેટ આપણો જૂનો થઈ ગયો છે, તો મેં વિચાર કર્યો કે આપણે છે છતાં પણ નવા લાવીએ છીએ, અને જેની પાસે બિલકુલ નથી એ લોકોની શું હાલત હશે. તો મને એમ થયું કે આપણે દર્શનને કીધું મારા સરને, એવું આપણે કંઈક એવું લાવીએ અને ગરીબ લોકો એના ઘરે ઘરે જઈ કે આપણી શક્તિ પ્રમાણે એમને ધાબળા આપીએ, કોઈને ગોદડા આપીએ, ગરમ વસ્ત્રો આપીએ, કોઈ સ્વેટર આપીએ, નાના છોકરા હોય એને પગના મોજા આપીએ. એ રીતે ઠંડીથી એનું રક્ષણ થાય. આપણાથી જેટલી બને એટલી સેવા ઠંડીની રક્ષણ માટે આપણે એટલી સેવા કરેલી. ઓકે, હવે આગળનો પ્રશ્ન મારો એ રહેશે કે રાજુભાઈ તમે ઉનાળામાં પણ એ જરૂરિયાતમંદોને ચંપલ અને છાશનું જે વિતરણ કરો છો, તો એનો મુખ્ય હેતુ શું છે? હવે ઉનાળામાં આજે આપણે સામાન્ય ચંપલ હોય તો આપણને એમ થાય કે ચંપલ બદલી કાઢી, આનાથી ગરમી લાગે. તો તમે રોડ ઉપર ફરો તો ઉઘાડા પગે જે મજૂર લોકો કામ કરતા હોય છે એના છોકરાઓ ચંપલ વગર ફરતા હોય છે, કે કપડાના પણ ઠેકાણા ના હોય ગરમીના હિસાબે. તો આપણને એમ થયું કે આમના માટે આપણે થોડા ચંપલ લાવ્યા હોય એ એવી વસ્તુ લાવ્યા કે એમને થોડી મદદરૂપ થાય, અને થોડી છાશ પણ આપીએ. અમારા ગામની અંદર ગમે ત્યારે એવું લાગે તો હું છાશનું પણ વિતરણ કરું, ટિફિન આપું, એની અંદર સાથે સાથે છાશ પણ રાખું કે જે લોકો આપણને એવું લાગે કે યોગ્ય પાત્ર છે તો એને આપણે છાશ પણ આપીએ. આ હતી રાજુભાઈ નિવેદના. હવે આગળની વિશેષ માહિતી એમના સન દર્શિલભાઈ જોડે જાણીશું. તો આપણી સાથે જોડાયા છે રાજુભાઈના સન દર્શિલભાઈ સ્વામિનારાયણ. તો દર્શિલભાઈ, આપનું અમારી પોડકાસ્ટમાં અને ઇન્ડિયા ટીવી 9 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપના વિશે પણ થોડો પરિચય આપશો? મારું નામ દર્શિલ રાજુભાઈ સ્વામિનારાયણ. અમારું નામ સ્વામિનારાયણથી જ પ્રખ્યાત, કેમ કે ભગવાનની પૂર્ણ કૃપા
અને મારા પપ્પાના હું લગભગ કોઈ જગ્યાએ મારું નામ આપતો નથી, પણ આ તો ભાઈ સહદેવભાઈનો ખાસ આગ્રહ એટલા માટે દર્શીલભાઈ નામનો ઉલ્લેખ કર્યો. 90%ની 100% જગ્યાએ હું રાજુભાઈ સ્વામિનારાયણ નામનો જ ઉપયોગ કરું છું. મને એટલો આનંદ છે કે મારા પપ્પાના નામથી ચાલે છે વસ્તુ, તો મને અતિ આનંદ છે. મારું નામ ક્યાંય વટાવવાની જરૂર નથી, કેમ કે જે છે મૂળભૂત પાયો, જે મહેનત છે, જે પણ વસ્તુ છે, આજે હું જે ઊભો છું જે જગ્યાએ પહોંચ્યો એનો મુખ્ય ફાળો ગણો, મુખ્ય પાયો ગણો કે મુખ્ય જેનો સિંહ ફાળો ગણો એ મારા ફાધર છે. એમના કારણે, એમનાથી જ હું આટલે પહોંચ્યો છું. બાકી મારા માટે આ વસ્તુ શક્યમાન નથી. કે દર્શિલભાઈ, મારો પહેલો પ્રશ્ન એ રહેશે કે તમારું આરએસ જે ફાઉન્ડેશન છે એ બીજી કઈ કઈ સેવા આપી રહ્યું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો. આજે 135 દિવસ પૂરા થયા. એ સિવાય અગાઉ મારા ફાધર છેલ્લા 10 વર્ષથી આવી અનેક પ્રવૃત્તિઓ, આવી અનેક સેવા કરે છે. જેમ કે વૃક્ષારોપણ હોય, ચંપલ વિતરણ હોય કે આ રીતના છાસ વિતરણ, જે ઋતુમાં જે વસ્તુની જરૂરિયાત જણાય એની સેવા અમે અચૂક કરતા હોઈએ છીએ. એવું ફિક્સ નહીં કે આ વસ્તુ. આગામી સમયમાં અમારા ઘણા બધા ઉદ્દેશ્ય છે, સેવા છે, જેવી ભગવાનની કૃપા રહેશે એવી રીતે અમે સેવા આગળ લઈ જઈશું. તમે આ બધી સેવા કાર્ય કરી રહ્યા છો, તો સેવા કાર્યોમાં એવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો તમને? પરિસ્થિતિ તો એવી ઘણી બધી આવે કે, પણ આપણે એક વસ્તુ ઠાની લીધી છે કે નક્કી જ કર્યું છે કે આપણે સેવા કરવાની જ છે, ચાહે કોઈ પણ પરિસ્થિતિ આવે. આજથી 10 દિવસ પહેલા આપ જાણો છો કે અતિવૃષ્ટિ થઈ હતી. એ વખતે ગેસ પણ નતો અને લાકડા અમે બહાર મૂકેલા, એવો તો આપણને વિચાર ના આવે કે વરસાદ આવી જશે, તો લાકડા પણ પલળી ગયેલા. એ વખતે જે ભોજન બનાવવામાં અમારે અતિશય તકલીફ પડેલી, કેમ કે લાકડા ભીના, ગેસનો બાટલો નહીં, એટલે બહુ જ તકલીફ પડેલી. ભોજન બનાવવામાં મારા ફાધર સવારે 5 વાગે ઉઠે, 5 વાગ્યાથી લગીને મારા ફાધર, મારા મધર, મારા વાઇફ એમના જોડે સહકારમાં હોય, હું પણ સપોર્ટમાં હોય. એ સિવાય 7 થી 8 બહેનો જે ત્યાં અમે નોકરી રાખેલા છે, એમના સહયોગથી આટલા વ્યક્તિ ભેગા થાય ત્યારે 11:30 સુધી ભોજન તૈયાર થાય. પછી મારા ફાધર સેલ્ફ ભોજન આપવા જાય અને 2 વાગે પૂરું થાય. એટલે આમ જો તો પ્રવૃત્તિ અમે કરીએ છીએ એટલા માટે નથી કહેતો, પણ સેવા કાર્યની જે પ્રવૃત્તિ છે થોડી સ્ટ્રગલ વાળી જ છે, પણ મારા ફાધરનો એક ઈચ્છા ને એવું હેતુ કે આપણે આ સેવા કરવાની જ છે, કોઈ પણ ક્ષણે, કોઈ પણ કાળે, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી. કે આવનાર ફેબ્રુઆરી 2027માં જી જે નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ વિચાર ક્યાંથી આવ્યો તમને? આ વિચાર મારા ફાધરે ઘણી બધી જગ્યાએ સમૂહ લગ્ન જોયેલા. જેમ સુરતમાં આપ જાણો છો પીપી સવાણી ગ્રુપ છે, આપણે લવાલમાં મહિપતસિંહ બાપુ છે, અને એ રીતના ઘણા બધા સમૂહ લગ્ન આપણે જોયેલા. તો એના ઉપરથી મારા ફાધરને વિચાર આવ્યો કે આપણે પણ શક્ય હોય એ રીતના માનો કે આમાં કોઈ ગરીબની વાત નથી. સૌ પ્રથમ તમને એવું જણાવું કે અમારે 135 દિવસ પૂરા થયા, આટલા મેં વિડીયો બનાવ્યા, પણ એક પણ વિડીયોમાં એવો શબ્દનો પ્રયોગ નથી કર્યો કે ગરીબ. ફક્ત ને ફક્ત જરૂરિયાતમંદ શબ્દનો પ્રયોગ કરેલો છે કે જેને જરૂરિયાત છે. આમાં ગરીબ બોલીને કોઈનું અપમાન કરવું એ અમારા માટે શોભનીય વાત નથી, કે અમારા માટે યોગ્ય વાત નથી. એટલે મારા ફાધરને વિચાર આવ્યો કે આપણે એવી દીકરીઓને ગોતીએ કે જેને મમ્મી પપ્પા નથી, અથવા તો મમ્મી પપ્પા છે પણ પરિસ્થિતિમાં થોડા નાદુરસ્ત છે. તો આપણી એવી ઈચ્છા કે એવા દીકરીને આપણે એક સારી રીતે વળાવીએ અને એના આશીર્વાદ લઈએ. જેને મમ્મી પપ્પા નથી એને એવું જરા પણ ફીલ ના થવા દઈએ કે એને મમ્મી પપ્પા નથી, અને આપણે એના બાપ તો ના બની શકીએ પણ શક્યમાન હોય એટલું આપણે એનું સારું આયોજન કરીએ અને એને હસ્તમ હોય આપણે એને વળાવીએ, એવી અમારી એક ઈચ્છા છે. અને આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. અમે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આરએસ ફાઉન્ડેશન એટલે કે રાજુભાઈ સ્વામિનારાયણ ફાઉન્ડેશન દ્વારા, એની તમને ટૂંકમાં માહિતી આપું. આ સમૂહ લગ્ન બિલકુલ નિઃશુલ્ક છે. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. મીન્સ કે દીકરાવાળા આટલા ભરે, દીકરીવાળા આટલા ભરે, કે આટલા ભોજનના પૈસા 50 માણસની ઉપર ભોજનના, કોઈ પ્રકારનો 0 ચાર્જીસ. દીકરીને પાનેતરથી લગાવીને જેટલું બને એટલી વસ્તુ અમે આપવાનો પ્રયાસ કરીશું. અને એવી ઈચ્છા છે કે શક્યમાન હોય એટલું આપણે સારું આયોજન કરવું છે. એટલે આપને પણ જણાવું છું, આપના વિસ્તારમાં કોઈ દીકરા દીકરી હોય કે જેના લગ્ન લીધા હોય કે લગ્ન લેવાના હોય તો કૃપા કરી આરએસ ફાઉન્ડેશન, અમારો નંબર નીચે આપેલો છે, આનો કોન્ટેક્ટ કરજો. તમને પણ એક આંગળી ચીંધાનું પણ તમને પણ પૂર્ણ મળશે. આવનારા ફેબ્રુઆરી 2027માં જે નિઃશુલ્ક સમૂહ લગ્નનું જે તમે આયોજન કર્યું છે, તો એમાં કેટલા યુગલોને લાભ મળવાનો છે? આમ સંખ્યાનું એવું ફિક્સ નહીં. મારા ફાધરની ઈચ્છા કે આપણે પ્રથમ સમૂહ લગ્નોત્સવ છે તો 11 થાય, 15 થાય કે 21 થાય, જે પણ થાય આપણી પૂર્વ તૈયારી છે.
કે એવું ફિક્સ નથી કે આપણે 11 બ્રેક મારી દેવાની કે 11 સ્ટોપ કરી દેવાનું. જેટલા દીકરા દીકરીને આપણી પાસે નામ આવશે, 11 આવે કે 15 આવે કે 21 આવે, આપણે એમને સારી રીતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનું છે. દર્શિલભાઈ, કે જે આ સમૂહ લગ્નનું આયોજન જે કરવાના છો એમાં શું શું સુવિધાનો લાભ મળવાનો છે? સુવિધામાં તો એવું કે અમારી એવી ઈચ્છા છે કે શક્યમાન હોય એટલું જ દીકરીને આપણે એટલી વસ્તુ વધારે આપીએ. હજી ખાલી મારા ફાધરે જાહેરાત કરી, રાજુભાઈએ ખાલી હજી ફક્ત જાહેરાત કરી કે આ રીતે સમૂહ લગ્નો છે, તો ખાસા લોકોનું યોગદાન આવી ગયું. અમારા ગામના, અમારા બાર ગામના દરેક લોકોનું. એક અમારા ગામના દરબાર છે, અમારા એમને એક પાનેતરનું કીધું કે જેટલા દીકરી થાય એટલાને પાનેતર મારા તરફથી. એવા અનેક કોલ આવે મારે. અત્યારે લિસ્ટ આપું છું તો બહુ મોટું લિસ્ટ છે. એટલે ભગવાનની કૃપા કે ખાલી ફક્ત ને ફક્ત એક જ જાહેરાત ઉપર ખૂબ વસ્તુને ખૂબ જે યોગદાન આવવા માંડ્યું કે મારા તરફથી આ આપણે એવો પ્રયાસ કરવાનો છે કે લગભગ કોઈ વસ્તુની ખામી ના રહે. જેમ કે જમણવાર છે, જેમ કે જાન આવે એના ઉતારા છે, જેમ કે ભોજનાલયમાં કોઈ પણ વસ્તુની આપણે કમી રાખવાની નથી. જેટલી ભગવાનની આપણી પર કૃપા રહેશે એટલું આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું. ઓકે, દર્શિલભાઈ, મારો મહત્વનો મેન પ્રશ્ન એ રહેશે કે તમે જે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, બરાબર, તો એમાં કોઈ જરૂરિયાતમંદ પરિવારને જોડાવવું હોય અથવા નામ લખાવવું હોય તો કઈ રીતે સંપર્ક કરી શકે છે? અમે ટૂંક સમયની અંદર એની જે લગ્નની ડેટ જાહેર કરવાના છીએ અને એક ફોર્મ પણ જાહેર કરશું. અને મારા ફાધરનો નંબર તો અમે રીલ્સમાં અનેકવાર આપીએ છીએ. એમાં ખાલી કોલ કરીને ફક્ત નામ નોંધાઈ દે, એમનું આધાર કાર્ડ મોકલી આપે એટલે આગળની જે બધી ગતિવિધિ છે એ મારા ફાધર ફોર્મ ભરી અને આગળનું કાર્ય કરશે. અમે ટૂંક સમયમાં ફોર્મ બહાર પાડીએ છીએ અને એની ડેટ પણ જાહેર કરીએ છીએ કે આ તારીખે સમૂહ લગ્નોત્સવનું આયોજન છે. અને જેને પણ જરૂરિયાતમંદ જણાય, આપને પણ ફરી એકવાર હું આપનો ઉલ્લેખ કરું છું કે આપના વિસ્તારમાં, આપના ગામમાં કે આપના સગાવાલામાં કોઈ પણ એવું જણાય આપને, તો કૃપા કરી અમારો કોન્ટેક્ટ કરશો. આપને આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળશે. એની હું બાંહેધરી આપું છું તમને. કે તમે જે લગ્નોત્સવનું આટલું મોટું આયોજન કરવાનો મુખ્ય પાછળનો હેતુ શું છે? હેતુમાં તો એવું કે આપણે એવું ના કહી શકીએ, પણ જે દીકરીને મમ્મી પપ્પા નથી એની જો વ્યથા તમે સાંભળો તો તમને ખ્યાલ આવે. જેને બધું જ હોય એને કઈ વસ્તુ, જે વસ્તુ એની પાસે હોય ને એની કિંમત ના હોય, પણ જ્યારે વસ્તુ ના હોય ત્યારે તેની કિંમત સમજાય. જે દીકરીને મેં ઘણીવાર સમૂહ લગ્નોત્સવમાં જોયેલું કે તમે પીપી સવાણી ગ્રુપ જોઈ લો કે મેં પછી બાપુ જોઈ લો, જ્યારે દીકરી વાળા ત્યારે બાપુ પોતે પણ રડી જતા હોય છે. કેમ કે એમને પોતે ફીલ થાય, અનુભવ થાય છે કે આ દીકરીને મમ્મી પપ્પા નથી તો એની કેટલી દુવિધા છે. એને પોતાનો અરમાન હોય કે મારા પણ પપ્પા હોત તો મારા સારા લગ્ન કરાવત, મારું આવું કરત, બધું શક્યમાન થઈ જાય, પણ એને એક તમન્ના દિલમાં હોય કે મારું પણ એક મસ્ત આવે આવું ભગવાનની કૃપાથી લગ્ન હોય, આવું હોય, જે પણ એની મનમાં ઈચ્છા હોય, ઘણું બધું અરમાન હોય. પણ જેને કોઈ સગવડ ના હોય, જે પોતે નાદુરસ્ત હોય, ઘણી બધી તકલીફો હોય, એની વ્યથા જો આપણે જાણીએ તો ખ્યાલ આવે કે ખરેખર તકલીફ છે. દર્શિલભાઈ, કે તમે આ બધું આરએસ ફાઉન્ડેશન ચલાવો છો, આગળ 2027માં સમૂહ લગ્નનું પણ આયોજન કરવાના છો, તો તમને સૌથી વધારે ખુશી કયા સેવા કાર્યમાં મળે છે? સૌથી વધારે ખુશીની વાત કરીએ તો એક જ ખુશી મારા માટે છે કે મને આવા બાપ મળ્યા. કારણ કે મારા માટે કિંગ છે કે એ છે તો જ બધું છે. બાકી મારા માટે કોઈ વસ્તુ શક્યમાન નથી. અત્યારે હું બેઠો છું એમના કારણે જ બેઠો છું. બાકી મારી કોઈ એવી શક્તિ નથી કે હું આ બધું કરી શકું. હું ફક્ત વિડીયો બનાવી શકું ને એમને હેલ્પ કરી શકું, પણ જે સ્ટ્રગલ કરવાનું કામ છે એ એમનું કામ છે. એટલે એ મારા માટે કિંગ છે અને એ જે વસ્તુ કરે એમાં હું એગ્રી છું. આપણે ફરી કહું છું કે એમની દરેક વાતના દરેક લીટીએ હું કમ્પ્લીટ એગ્રી છું અને એ જ મારા માટે જીવનની સૌથી મોટી ખુશી છે. દર્શિલભાઈ, વાત કરીએ કે અત્યારના જમાનામાં જે યુવા પેઢી છે એ બાપના પૈસા ઉપર રાજ કરે છે, તો એ યુવા પેઢીને સેવા કાર્યમાં જોડાવા માટે તમે શું સંદેશ આપશો? હું એમને એટલું કહેવા માંગીશ કે તમારી પાસે દરેક સગવડ છે એટલે તમને અગવડનો ખ્યાલ નથી. આપણી પાસે બાઇક હોય એટલે આપણે ચાલતા જવાનો અંદાજ ના હોય, કારણ કે આપણે કાયમ બાઇક ઉપર ફરતા હોય એટલે આપણને ચાલીને જવાની ખબર ના પડે, અથવા ચાલવામાં શું દુઃખ છે એનો આપણને આઈડિયા ના આવે. તો મારો એટલો સંદેશ છે કે તમારી પાસે સગવડ હોય તો નાની મોટી સેવા કે જેમ કે જરૂરિયાતમંદ લોકો, હજી કહું છું ગરીબ શબ્દનો કોઈ દિવસ પ્રયોગ ના કરવો. આપનાર કરતા લેનારનો હાથ નીચે હોય છે. એને કોઈ દિવસ એવું ફીલ તમારે ના કરાવવું કે તમે લેનાર છો, અને હંમેશા તમારે એવા ભાવથી આપવું કે એને કોઈ દિવસ એવો અહેસાસ ના થાય કે એ લેનાર છે. અને હું એટલું કહેવા માંગીશ કે તમારી પાસે સગવડ હોય તો તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. અને મારે બીજું એક અગત્યનું ખાસ એક મહત્વપૂર્ણ એક વાત કરવી છે કે વિડીયો, જે ઘણા લોકો એવું કહેતા હોય છે
કે તમે સેવા કરો છો તો વિડીયો બનાવવા ના હોય, ડાબા હાથને ખબર શું પડે જમણા હાથે દાન કર્યું હોય તો. પણ તમને હું એક વસ્તુ કહીશ કે અમે પણ આજે સેવા ચાલુ કરી કોકનો વિડીયો જોયા પછી જ કરી છે. તો મારો એક ખાસ સંદેશ કે તમે કદાચ 1 ડઝન પાર્લેજી જો લાઈન વેચશો ને એનો પણ વિડીયો મૂકજો, જેથી કરીને કોકને પ્રેરણા મળશે, અને પ્રેરણા 10 વ્યક્તિ સુધી પહોંચશે તો એનું પણ તમને પુણ્ય મળશે ને મળશે. એટલે મારું તો એવું ખાસ કહેવું કે તમે કોઈ પણ સેવા કરો તો એનો સોશિયલ મીડિયામાં એનો ઉપયોગ કરો, એને વિડીયોને મૂકો, જેથી કરી 5, 25, 50 લાખોની સંખ્યામાં લોકો જોવે, એમાંથી 500 માણસ વિચાર કરે અને 50 માણસ એનું અનુકરણ કરે તો પણ તમારો એક વિડીયો બનાવવાનું ફળ તમને મળે. દર્શનભાઈ, વાત કરવામાં આવે કે પરિવાર અને વ્યવસાયિક જીવન સાથે તમે આટલી મોટી પ્રવૃત્તિ કરી રહ્યા છો, તો સમય કેવી રીતે કાઢો છો? સમયમાં તો આ બધું ભગવાન જ કરાવે છે, બાકી આપણા માટે શક્યમાન નથી. આ બધું ભગવાનની કૃપાએ ચાલે છે. બાકી અમારે પણ ધંધો છે. અમારા ગામમાં કોટ ગામમાં 70 વર્ષ જૂની દુકાન છે. જો મારા ફાધર છેલ્લા 10 થી 12 વર્ષથી દુકાન ઉપર બિલકુલ ઓછું ધ્યાન છે. એમને સેવાકીય પ્રવૃત્તિમાં પહેલેથી રસ, એમની ઈચ્છા પહેલેથી, એટલે 10 વર્ષથી એમનું ધ્યાન દુકાનમાં નથી. મને એમને કીધું કે મારે સેવા કરવી. મેં કહ્યું, પપ્પા તમારે સેવા કરો, જ્યાં પણ જરૂર પડે ત્યારે હું દુકાન બંધ કરીને જોડે સેવામાં જોડેશ. અને અમારા ગામના લોકો જાણે જ છે કે અમારી દુકાન મહિનામાં 10 દિવસ બંધ હોય છે, ફક્ત અને ફક્ત સેવા કાર્ય માટે. એટલે આપવા વાળો ભગવાન છે, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં. તમે ભગવાન ઉપર જો સોંપેલું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી ચિંતા એને હોય, આપણે એની ચિંતા કરવાની ના હોય. કે તમે ભગવાનનું નામ લઈને કોઈ પણ કાર્ય કરો તો ભગવાન તમારે એમાં શ્રેષ્ઠ ફળ આપે ને આપે. દર્શનભાઈ, કે છેલ્લા પ્રશ્નમાં વાત કરું કે તમે આટલી સરસ મજાની સેવા કરી રહ્યા છો, તો સેવામાં મળેલ આશીર્વાદને તમે કઈ રીતે જુઓ છો? આશીર્વાદની તો વાત કરું તો જ્યારે મારા ફાધર સવારે ભોજન આપવા જાય અને એમના આંખોમાં, માનો કે કોક વાર મેં તમને કીધું કે 10 દિવસ પહેલા વરસાદ હતો તો ભોજન બનાવવામાં લાકડા પણ પલળી ગયેલા, તો થોડું લેટ થઈ ગયું. એટલે એમને ઉત્કંઠા હોય કે રાજુભાઈ હમણાં આવશે 12:30, અને એ વખતે 12:45 થઈ ગયો. તો લોકોના આંખમાં એક આશા હતી કે રાજુભાઈ હમણાં આવશે, અને 12:45 સુધી પહોંચે એટલે એમ થાય હવે કદાચ આવો વરસાદ છે, કદાચ આવા વાતાવરણમાં ના પણ આવે. પણ જ્યારે મારા પપ્પાને જોયા ત્યારે એમને આમ એક હૃદયમાં, આમ આપણા હૃદયમાં સ્પર્શી જાય એવું એમના મોઢા પર સ્મિત જોવા મળ્યું કે રાજુભાઈ આયા. અમે કઈ એવો નથી કે મોટું કામ કરતા, મીન્સ કે અભિમાન કરતા, પણ જે કરાવે છે ભગવાન કરાવે છે, અને એ વસ્તુનો અમને ખૂબ આનંદ છે. ઓકે દર્શનભાઈ, હવે તમે જે આ સમૂહ લગ્ન આયોજન કરવાના છો, તો કોઈ દાતાઓને દાન આપવું હોય અથવા એમાં જોડાવવું હોય તો કઈ રીતે સંપર્ક કરી શકે? ને અત્યારે સ્ક્રીનમાં અમારો નંબર નીચે આવી રહ્યો છે, એની ઉપર કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકશે છે. દુનિયાના સૌથી મોટા દાન 2 દાન છે, એક ગૌદાન અને એક કન્યાદાન છે. જેને પણ આ અહોભાગ્યશાળી કે મીન્સ કે સૌભાગ્યશાળી ક્ષણના એક સાક્ષી બનવું હોય, કે જેને પણ યોગદાન આપવું હોય, અમારા ફાઉન્ડેશનનો એક નિયમ છે કે તમે 5 રૂપિયા આપો કે 500 રૂપિયા આપો, 5 લાખ રૂપિયા આપો, અમે તેને સમાંતર દ્રષ્ટિએ એટલે કે એક દ્રષ્ટિએ જોઈએ છીએ. અમારા માટે એવું કોઈ મૂલ્યનું મૂલ્ય નથી કે 5000 રૂપિયા આપે તો અમારા માટે શ્રેષ્ઠ અને 500 રૂપિયા આપે તો હા ચલ્લા, એવું નહીં. અમારા માટે જે પણ દાન તમે આપશો એ સર્વ દાન અમારું લેખે લાગે છે, અને RS ફાઉન્ડેશનમાં સેવાકીય પ્રવૃત્તિમાં જ ઉપયોગ કરીએ છીએ. આપને પણ સમૂહ લગ્નના કોઈ પણ યોગદાનમાં જોડાવવું હોય તો અમારો કોન્ટેક્ટ એટલે કે RS ફાઉન્ડેશન, રાજુભાઈ સોમનાથ, તમારા ફાધરનો કોલ કરી અને કોન્ટેક્ટ કરી શકો છો. આ એક શુભ કાર્યમાં તમે સહભાગી થઈ શકો છો. તો હવે દર્શનભાઈ, કે અમારી ચેનલ જે ઇન્ડિયા ટીવી લાઈવ છે, તો એના વિશે શું સંદેશ આપશો? ઇન્ડિયા ટીવી લાઈવ એક એવી ચેનલ છે કે આપણને ઘેર બેઠા, કે આની પહેલા જે પૂરગ્રસ્ત સમય આવ્યો હતો, આપણે ઘરની બહાર પણ ના નીકળીએ, કારણ વગર ઘરની બહાર પણ ના નીકળીએ. એ વખતે એમને પણ પરિવાર છે, પોતાના પરિવારનું વિચાર્યા વગર એમને આપણા સુધી એક સંદેશ, એક માહિતી, સમાચાર આપણા હિત માટે કે તમે બહાર ના નીકળશો એનું દ્રશ્ય બતાવવા માટે પોતાની જીવની પર્યા કર્યા વગર એ આખા સમગ્ર વિસ્તારમાં ફરે અને એમનું કવરેજ આપણને આપતા હોય છે. તો અમારી RS ફાઉન્ડેશનની ટીમ ફરી એકવાર જે આના ચીફ છે એવા ગણેશભાઈ રાવત સાહેબનો ખૂબ દિલથી આભાર માને છે અને એમને ખૂબ શુભેચ્છા પાઠવે છે કે અમને આ રીતના એક મોકો આપ્યો. અમારી ટીમ ફરી એમનો આભાર માને છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, આ હતી અમારી આજની ખાસ પોડકાસ્ટ અને આજની સફર. હું છું સૌદેવ બેલદાર, અને હવે મળીશું એક નવી વ્યક્તિ સાથે, નવી સફર સાથે.